લોકોએ પોતાના વડીલોને ક્યારેક કેન્સરમાંથી પસાર થતા જોયા હોય ને એ લોકોના મનમાં એમ હોય કે આ બહુ પેઇનફુલ જર્ની રહેવાની છે, તો સમ પીપલ જસ્ટ ચૂઝ કે મારે આ જર્ની પર જવું જ નથી. પણ છેલ્લા 3-4 દાયકાની અંદર આખી દુનિયામાં પણ અને ભારતમાં પણ આખી કેન્સર સર્જરીઝ ધરમૂળથી બદલાઈ ગઈ છે અને આવનારા 10 વર્ષ એનાથી પણ વધુ ગોલ્ડન દેખાઈ રહ્યા છે. ટેલ અસ વોટ ઇઝ ધેટ ડિફરન્સ કે જે લોકોને આટલી બધી હોપ આપે છે કે હવે કેન્સરથી એટલું બધું ગભરાવાની જરૂર નથી. પહેલું ડાયગ્નોસિસ પોઈન્ટ ઓફ વ્યૂ કહેવાય તો આપણી પાસે એટલી બધા ડાયગ્નોસિસ ઇઝીલી અવેલેબલ છે ને, જે પહેલાં નહોતા અવેલેબલ. બરાબર છે. એવરીવેર સીટી સ્કેન, પેટ સ્કેન, બાયોપ્સી, એવરીથિંગ ઇઝ પોસિબલ. ઓકે, સો ડાયગ્નોસિસ ઇઝ પોસિબલ નાવ. એટલે એ પહેલાં નહોતું. બીજી વસ્તુ કે ટ્રીટમેન્ટના અવેલેબિલિટી એ ખૂબ વધી ગઈ છે. કેન્સર સેન્ટર વધી ગયા છે બિકોઝ કેન્સરનું પ્રમાણ વધી ગયું છે. એમાં ટ્રેનિંગ લઈને લોકો આવી રહ્યા છે, એટલે ખૂબ સારી રીતે એ લોકો ટ્રીટ કરી રહ્યા છે કે જે કદાચ યુએસ અને યુકેમાં પણ ટ્રીટ થતું હોય ને એ દર્દીઓ એવી ટ્રીટમેન્ટ અહીંયા આપણને મળે છે મોટા ભાગે. બરાબર, એટલે પેશન્ટને ટ્રીટમેન્ટ ખૂબ સારી મળે છે. થર્ડ, કિમોથેરાપી, રેડિયોથેરાપીમાં ખૂબ ડ્રાસ્ટિક ચેન્જ આવી ગયો છે. જે પહેલાં ખૂબ ટોક્સિક હતી, એના લીધે ખૂબ સાઇડ ઇફેક્ટ આવતી હતી. હવેની રેડિયેશન ને કિમોથેરાપીની સાઇડ ઇફેક્ટ ખૂબ ઓછી થઈ ગઈ છે. અને કદાચ એવું પણ બને કે નેક્સ્ટ ફ્યુ યર્સમાં કિમોથેરાપીથી ટ્રીટમેન્ટ થતી હશે, સર્જરીની કદાચ જરૂર ન પડે. બરાબર છે. તો આ બધા ચેન્જીસ આવી શકે એમ છે. ફોર્થ, પ્લાસ્ટિક સર્જરી પોઈન્ટ ઓફ વ્યૂ કે જે પહેલાં બહુ બેઝિક પ્લાસ્ટિક સર્જરી થતી હતી, જેનાથી ફંક્શનલ અને કોસ્મેટિક આઉટકમને તો કોઈ ઇમ્પોર્ટન્સ અપાતું નહોતું, ખાલી દર્દી જીવે. બરાબર, એટલું જ અગત્યનું હતું. એના માટે એ કઈ રીતે જીવે છે ઓપરેશન પછી એને અગત્યનું ઇમ્પોર્ટન્સ અપાતું જ નહોતું. જે હવેના દર્દીઓમાં ખાસું ચેન્જ આવી ગયો છે. કે તમને કોઈ કોન્શિયસનેસ ના લાગે પાછું સોસાયટીમાં રિહેબિલિટેટ થતા. યસ. એટલે આ બધા ચેન્જીસ ખૂબ જ આવી રહ્યા છે કે જેનાથી હવે કેન્સરની ટ્રીટમેન્ટ ખૂબ સારી છે. પર્ટિક્યુલર ઘણા બધા કેન્સર, સપોઝ બ્રેસ્ટ કેન્સર કહીએ તો બ્રેસ્ટ કેન્સરમાં એટલી બધી ટ્રીટમેન્ટ અવેલેબલ છે ને, અર્લી સ્ટેજમાં તો ઓલમોસ્ટ ક્યોર્ડ. પેશન્ટને આપણે કહી શકીએ કે તમે નોર્મલ વ્યક્તિ જેવું જ તમે જીવી શકો છો. તો એ ખૂબ સારી વસ્તુ છે, જે પહેલાં એવું નહોતું. બરાબર ને. એટલે આ ઘણા બધા કેન્સર હવે એવા છે કે જેમાં ઇટ ઇઝ ક્યોરેબલ ઓર નિયરલી ક્યોરેબલ ઓર લાઈફ એક્સપેક્ટન્સી ઇઝ વેરી વેરી ગુડ. There is something called 3D painting, which is available now. સો 3D પ્રિન્ટિંગ ઇઝ કે તમારે ટ્યુમર નીકાળવાનું, કોઈ ટ્યુમર છે કોઈ બોડી પાર્ટમાં, સપોઝ જો બોનમાં છે ટ્યુમર. ઓકે, સો આપણને અત્યારે નવું રિકન્સ્ટ્રક્ટ કરીશું બોનમાંથી, જે અમે પગના બોનમાંથી નવું જડબું બનાવીએ. ઓકે, સો એ અમને એ 3D રિકન્સ્ટ્રક્શનથી એ અમને ગાઈડ કરે કે નવું જડબું બનાવવાનું છે એ કેટલા એંગલે બનાવવાનું છે, એ કેટલા એંગલે કટ કરવાનું છે. બરાબર છે. એ તમે જોઈન કર્યા પછી એ કેવું દેખાશે. બરાબર છે. એ ઓપરેશન પહેલા આપણને માહિતી મળી જાય છે. બરાબર છે. તો આ sounds like magic. ઇટ્સ અ મેજિક. યા, ડેફિનેટલી મેજિક. સો ઇવન ઓન્કો સર્જન, કેન્સરના સર્જનને એ ગાઈડ કરે કે તમારે આ એંગલથી કટ કરવાનું છે. બરાબર છે. એટલે ઓપરેશન પહેલાં મોટાભાગનો પ્લાન તૈયાર છે આપણી પાસે, આપણે જસ્ટ એક્ઝિક્યુટ કરવાનું છે. એક્ઝિક્યુટ કરવા માટેની જગ્યા પણ આપણને ખબર છે, એના સ્લોટ્સ બનેલા હોય, એ સ્લોટ્સમાં જ કટ કરવાનું છે. એટલે એ આપણને બધું જ ગાઈડ છે. બરાબર છે. હવે આપણે ખાલી એમાં બોન ફિક્સ કરવાનું છે અને બાકીની સર્જરી કમ્પ્લીટ કરવાની છે. સો બેઝિકલી આનો મેઇન એડવાન્ટેજ એ છે કે જડબાના કેન્સરમાં બોન મૂકીએ અમે, એ મેઇન શેપ તો મેન્ટેન રહે, બીજી બાજુથી ચાવીને ખાઈ શકે. પણ ભવિષ્યમાં બોન દાંત ફિટ કરવા હોય ને તો આપણે પ્રિસાઇઝલી બોન મૂક્યું હોય ને તો જ એ દાંત ફિટ થઈ શકે. તો એ દાંત ફિટ થઈ શકે તો એમાં પેશન્ટ નોર્મલ ડેન્ટિશન આપણે ક્રિએટ કરી શકીએ. તો એ બેઝિકલી એ તમારું પરફેક્ટ જો એલાઇન હોય ને તો એમાં ડેન્ટલ ટ્રીટમેન્ટ ખૂબ ઇઝી બને, એના માટે આ કરવામાં આવતું હોય છે. સો ધીસ ઇઝ ડેફિનેટલી નોટ ન્યુઅર, હવે ના કહી શકાય કે બહુ સ્ટાન્ડર્ડાઇઝ થઈ રહી છે અક્રોસ ધ ઇન્ડિયા, પણ એનાથી ઘણા એડવાન્ટેજ દર્દીને મળે. These are all sounding game changing in terms of cancer treatment. એટલે કેટલું બધું આમ જુદું સંભળાઈ રહ્યું છે અત્યારે સામાન્ય માણસ તરીકે. when I'm listening to it I am feeling like wow, this is magic. તમે ભારતની સૌથી પહેલી એ સર્જરી કરી છે કે જેમાં કોઈના લિમ્સ જે છે એ અલગ થઈ ગયા હોય બંને અને એ પાછા જોડી અને એ વ્યક્તિને ગરબા કરતી કરી તમે. ટેલ અસ અબાઉટ ધેટ. રાત્રે 11 વાગે ફોન આવ્યો કે 20 વર્ષનો યુવાન છે, એના બંને પગ કપાઈ ગયા છે. સો પહેલાં અમને થયું, અમે પણ વિચારવા પડી ગયા બંને પગ કપાઈ ગયા તો ક્યારે અમે
એને જોડીશું. અમારે જોવાનો બાકી હતો, પછી અમે કીધું કે આવી જાય હોસ્પિટલે. અને પછી અમે એને જસ્ટ ઇન્સ્પેક્ટેડ ઇન ER ઇમરજન્સી રૂમ, અને પછી અમે એના મધર ફાધરને મળ્યા, અને અમને થયું કે આ પોસિબલ છે, અને આને ટ્રાય આપવો જોઈએ. કારણ કે યંગ 20 વર્ષનો છોકરો છે, એને એના બંને પગ વિના એ કેવી લાઈફ જીવી શકશે, અમને દેખાતું હતું કે ઇટ્સ વેરી ડિફિકલ્ટ. એબ્સોલ્યુટલી. તો અમે કીધું કે અમે કરીશું, બરાબર. અને વી હેવ અ ટીમ. અમે ઓર્થોપેડિક સર્જનની ટીમ, પ્લાસ્ટિક સર્જનની, અમે 3 જણ હતા. સો અમે કીધું કે કોઈ વાંધો નહીં, આને આપણે કરીએ, જેટલું સારામાં સારી રીતે બની શકે એટલું આપણે કરીએ છીએ. અમે લીધું, રાત્રે 12 વાગે શરૂ કરી સર્જરી. એના એક પછી એક પગને અમે જોઈન કરવાનું ચાલુ કર્યું. એમાં પણ એક ટીમ એક કપાયેલા અંગમાં ડિસેક્ટ કરવાનું ચાલુ કરે, બીજી ટીમ એ બાકી કપાઈ ગયું છે એમાં બોન ફિક્સ કરવા માટેનું સ્ટેજ કમ્પ્લીટ કરે. પછી એની નસો જોડવી પડે, એની સંવેદના પહોંચાડતી નસો જોડવી પડે, એના સ્નાયુઓ જોડવા પડે, પછી એના મસલ્સ હોય એ જોડવા પડે, ટેન્ડન્સ જોડવા પડે, પછી સ્કિનને જોડવી પડે. આ બધું કરતાં બંને પગમાં અમને બીજા દિવસે બપોરે 4 વાગે પત્યું. એટલે ઓલમોસ્ટ મોર દેન 16 અવર્સ ઓપરેશન ચાલ્યું, અને એ પણ રાતે શરૂ કર્યું હતું. રાત પછી 5-6 વાગ્યા પછી બધાને ઊંઘ આવતી હતી, પણ એક પછી એક બધા રેસ્ટ લઈને અમે સર્જરી કમ્પ્લીટ કરી. અને નાવ દેટ બોય મોર દેન 1.5 year 2 years હી ઇઝ વોકિંગ કમ્પ્લીટલી નોર્મલ. ઓકે, અમુક માઇનર તકલીફો છે, એને બોન શોર્ટનિંગ કરવું પડે, કારણ કે તો જ બંને પગને અમે જોડીએ ને તો એની નસો મળી શકે, જેમાં એક પગ અને બીજા પગની હાઇટમાં થોડો ડિફરન્સ છે, બરાબર છે. પણ એના ફૂટવેર આવે છે, એનાથી એ કમ્પન્સેટ કરે છે. અને એ ફૂટવેરથી તમને ખબર પણ ના પડે કે આમાંથી અમારે શોધવું પડે. ગરબા કાળ તો એના વિડીયો મોકલ્યો હતો, તો અમારે શોધવું પડે કે આમાં એ કયો છે, કઈ જગ્યા છે. અચ્છા, આ ફૂટવેર જોયા પછી ખબર પડી કે આ એ છે. તો ઈ સો હેપી. અને હમણાં એન્ગેજમેન્ટ થયા રે, એન્ગેજમેન્ટ થયા, એટલે વી આર સો હેપી. એમ કે આવા પહેલાં અમે આવું વિચારી પણ નહોતા શકતા કે આવું પોસિબલ છે, કે આવું થઈ શકશે, કે આટલી લાંબી સર્જરી અમે કમ્પ્લીટ કરી શકશું. નાવ ઇટ ઇઝ પોસિબલ. અને આ જોયા પછી ઘણા બધા લોકોને પણ એના એન્કરેજમેન્ટ મળ્યું છે કે આવું કરવું જોઈએ, આવું કરી શકાય છે. નહીં તો પહેલાં ઘણીવાર એવું થાય કે આ તો નહીં બચે, આ પગ એટલો ગંદો છે કે નહીં બચી શકે. પણ જો તમે ટ્રાય કરો ને, એને ટ્રાય આપો ને, તો મિરેકલ્સ કેન હેપન. જસ્ટ ટેલ અસ ક્વિકલી કે કોઈએ પોતાનું લિમ્બ જો લઈને આવવું હોય તો એને કેવી રીતે લઈને આવવું જોઈએ? વોટ ઇઝ ધ આઈડિયલ કન્ડિશન? આઈડિયલ કન્ડિશન પહેલું કે એને પ્રોપર સાચવીને રાખવું પડે. એને જે ટ્રાન્સપોર્ટેશન, એટલે નજીકની હોસ્પિટલમાં તમારે જ્યાં પ્લાસ્ટિક સર્જરી ડિપાર્ટમેન્ટ હોય ત્યાં પહોંચાડવું પડે. ત્યારે એમાં એને કઈ રીતે સાચવવું એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એમાં પહેલાં એને ક્લીન કરી દો. જો જરા પણ ધૂળવાળું હોય ને તો એને સાફ સફાઈ સાદા પાણીથી સાફ કરી શકો. એકદમ ચોખ્ખું થઈ જાય પછી એને ડ્રાય કરીને એક પોલિથીન બેગમાં મૂકો, ક્લીન પોલિથીન બેગમાં. અને આ પોલિથીન બેગને બીજી બરફ ભરેલી પોલિથીન બેગમાં જો તમારે એને મૂકવાનું છે. એનો જે કપાયેલા અંગનો ડાયરેક્ટ કોન્ટેક્ટ ના થવો જોઈએ બરફ જોડે, બરાબર છે. એટલે આ બીજી પોલિથીન બરફ ભરેલી પોલિથીનમાં મૂકી અને પછી તમારે ટ્રાન્સપોર્ટ કરવું જોઈએ. આંગળી, અંગૂઠા કે એવા અંગો હોય તો એ 12 કલાક સુધી પણ જીવિત કરી શકાતું હોય છે કપાયા પછી. ઓકે, સો એમાં બહુ ગભરાવાની જરૂર નથી હોતી. પણ જો હાથ અથવા પગ વચ્ચેના ભાગથી કપાઈ ગયો હોય તો જેમાં સ્નાયુઓ હોય તો એને 6 કલાકમાં જો તમે પહોંચાડી શકો ને અમે 6 કલાકમાં બ્લડ વેસલ્સ જોઈન કરીએ તો જ એનો ફાયદો મળતો હોય છે. નહીંતર ફાયદો નથી મળતો તો અમે એ જોઈન પણ નથી કરી શકતા. તો એમાં ખૂબ જરૂરી છે કે બહુ ઝડપથી એને અમારી સુધી પહોંચે. But then that does happen. Yeah, it happens. Magical. Super magical. Thank you so much, sir. This was such a pleasure talking to you. Thank you so much. Zydus Hospital presents RJ Devgi के साथ छुपाना बंद, बताना शुरू, छुपाना बंद,